કેમ છો છોકરાઓ? મજામાં? ધોરણ 10ની વાત કરતા હતા, ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત ચાલુ હતી. છેલ્લા લેક્ચરમાં કંઈક દાખલો જોયો હતો, બરાબર? થોડોક તમને અટપટો લાગ્યો હશે, પણ એમાં કંઈ હતું નહીં. ખાલી સૂત્ર મૂકવાનું હતું, સૂત્રને આધારે એની કિંમત મૂકજો એટલે થઈ જાય, બરાબર? ખાલી ચેન્જીસ કેટલા હતા એ મેં તમને કીધું હતું કે એની જગ્યાએ તો કે ડી આપેલો છે, એની મદદથી તો કે આરની કિંમત મેળવી લઈએ, અને સૂત્રમાં જ્યાં એની જરૂર પડતી હતી ત્યાં પાય આર સ્ક્વેર મૂકતા હતા આપણે, એટલે તો કે કમ્પ્લીટલી ડીની મદદથી આર મળી ગયો, અને કિંમત મૂક્યા બાદ તો કે સ્ક્વેર કર્યો તો એ સ્ક્વેર કરવાનું ભૂલવાનું નહીં, અને છેલ્લે એકમ લખવાનું, લંબાઈ ગોતતા હતા એટલે લંબાઈનો એકમ તો કે મીટર લખવાનું. પછી જે વાત કરી હતી એ હતી એ તો કે અવરોધોનું જોડાણની વાત કરી હતી, બરાબર? કે કોઈ પણ વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથમાં અવરોધો કઈ કઈ રીતના જોડાઈ શકે. બે જોડાણની મેં વાત કરી હતી. એ બે જોડાણ હતા એ ક્યાં હતા? તો કે એક હતું એ તો કે અવરોધનું શ્રેણી જોડાણ, અને બીજી વાત હતી એ તો કે બીજી વાત હતી એ અવરોધનું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત કરવાની છે. બેયને તો કે વ્યવસ્થિત રીતે સમજશું. એની પહેલાં તો કે એની પહેલાં વાત કરીએ તો કે અવરોધનું શ્રેણી જોડાણ. ખાસ ધ્યાન રાખજો. આને આધારે તો કે આને આધારે આપણે એનું સૂત્ર તારવશું, બરાબર છે? એની પહેલાં તો કે એની પહેલાં શ્રેણી જોડાણ એટલે શું એ સમજીએ. રેડી? હવે તમને પરિપથ દોરતા આવડી ગયું હશે કમ્પ્લીટલી. અને મેં એમ પણ વાત કરી હતી કે પરિપથમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ મૂકી શકાય એ તમને તો કે જોવાનું કીધું હતું, અને બધાની સંજ્ઞા યાદ કરવાનું કીધું હતું. તમે એ કમ્પ્લીટલી યાદ કરી હશે. તો વાત કરીએ તો કે પહેલાં શ્રેણી જોડાણની વાત કરીએ. શ્રેણી જોડાણમાં કઈ રીતના હોય, પરિપથની અંદર અવરોધોનું જોડાણ કેમ હોય એની વાત કરવાની છે. કે પરિપથમાં બે કે તેથી વધારે અવરોધ, રેડી? બે કે તેથી વધારે અવરોધ એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ અને તેના છેડા સાથે ઉદ્ગમ અથવા તો વિદ્યુત ઉદ્ગમ કહીએ તો એ ચાલે. વિદ્યુત ઉદ્ગમ એટલે શું? તો કે વિદ્યુત કોષ કે જ્યાંથી તો કે વિદ્યુત પસાર થશે તેના છેડા સાથે વિદ્યુત ઉદ્ગમ જોડેલું હોય તેવા પ્રકારના જોડાણને કયું જોડાણ કહેશું? શ્રેણી જોડાણ કહે છે. આમ જોવા જતાં વ્યાખ્યામાં બરોબર ખબર ન પડે તો ટેન્શન લેવાની વાત છે નહીં. પહેલાં વાક્યને સમજો. શું કીધું? કે બે કે તેથી વધારે અવરોધ છે એની તો કે એનું જોડાણ કઈ રીતના કરવાનું છે? તો કે એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ જોડવાનો છે, બીજાના છેડા સાથે તો કે ત્રીજો અવરોધ. જેટલા અવરોધ છે એ એકબીજાના છેડા સાથે જોડવાના આવે, અને છેલ્લા અવરોધનો છેડો છે એ કોની સાથે? તો કે વિદ્યુત કોષ સાથે. વિદ્યુત કોષનો બીજો છેડો છે એ ક્યાં જોડવાનો છે? તો કે પહેલા અવરોધના છેડા સાથે. એ રીતનું જોડાણ હોય તો એ કયા પ્રકારનું છે? તો કે શ્રેણી જોડાણ. વ્યવસ્થિત સમજાણું ન હોય તો જોતા જાય વ્યાખ્યા અનુસાર. તો કે વ્યાખ્યા અનુસાર પરિપથ દોરીએ એટલે વ્યવસ્થિત રીતે ખબર પડે, બરાબર છે? શું કીધું? કે માની લ્યો કે એક પરિપથ આપણે દોરવો છે, બરાબર? આ એનું વિદ્યુત ઉદ્ગમ છે, બેટરી જોડેલી છે, બરાબર? એનો એક છેડો છે એનો એક છેડો છે એ પહેલા અવરોધ સાથે, બરાબર? આ તો કાપેલો અવરોધ.
હવે તો કે બે કે તેથી વધારે અવરોધની વાત કરી, રેડી? આ છે તો કે પહેલો અવરોધ, એને નામ આપીએ R1. બીજો અવરોધ કઈ રીતના જોડાયેલો હશે? તો કે પહેલા અવરોધના છેડા સાથે, આ એનો છેડો થયો ત્યાં, તો કે અહીંયા બીજો અવરોધ જોડાયેલો હશે, રેડી? બીજો અવરોધને નામ આપી દઈએ R2 આપી દઈએ. ત્રીજો અવરોધ હોય તો કે એ પણ ક્યાં જોડાયેલો હોય? તો કે આના છેડા સાથે, બરાબર. અને આ છેલ્લો અવરોધ છે એ કોની સાથે જોડાયેલો હોય? તો કે એ જોડાયેલો હશે વિદ્યુત ઉદ્ગમ સાથે, બરાબર છે. શું કર્યું? તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે બે કે તેથી વધારે અવરોધ કઈ રીતના જોડાયેલા હોય? તો કે પહેલા અવરોધના છેડા સાથે બીજો અવરોધ, બીજા અવરોધના છેડા સાથે ત્રીજો અવરોધ, ચોથો અવરોધ હોય તો કે આના છેડા સાથે ચોથો અવરોધ, એમ જેટલા અવરોધ હોય એકબીજાના છેડા સાથે જોડાયેલા હશે. અને છેલ્લા અવરોધનો છેડો તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયેલો હશે, બરાબર. આને આપણે નામ આપી દઈએ R3. તો આ કયા પ્રકારનું જોડાણ થયું? તો કે શ્રેણી જોડાણ થયું. એક જ હારમાં, એક જ લાઈનમાં જોડાણ થયું, બરાબર છે. મતલબ તો કે એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ, એના છેડા સાથે ત્રીજો અવરોધ, જેટલા અવરોધ હોય એ, પછી છેલ્લા અવરોધનો છેડો તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયેલો હોય, બરાબર. વચ્ચે આપણે તો કે કળ મૂકી દઈએ, ડોટ છે એનો મતલબ તો કે બંધ છે. વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ માપવું હોય તો કે તો આપણે શું મૂકી શકીએ એમાં? તો કે એ મીટર મૂકી શકીએ, બરાબર. આ તો કે આ અવરોધો છે, એ અવરોધોના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનું તફાવત માપવો છે, તો એની વચ્ચે આપણે શું મૂકી શકીએ? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને માપવા માટે તો કે વોલ્ટમીટરનો ઉપયોગ થાય. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહશે? તો કે રૈવાશિક પ્રવાહની વાત કરી હતી મેં, અહીંથી લઈને તો કે આ બાજુ, રેડી? આ બાજુ શું વહે છે? વિદ્યુત પ્રવાહ I, રેડી? અહીંથી વિદ્યુત પ્રવાહ I છે તો કે વહે છે. તો આ સર્કિટ ડાયાગ્રામ થયો, મતલબ તો કે આ પરિપથ થયો એ કયા પ્રકારનું જોડાણ છે અવરોધોનું? તો કે આ છે એ શ્રેણી જોડાણ છે. કયા પ્રકારનું છે? શ્રેણી જોડાણ. કેમ ખબર પડે? તો કે એટલા માટે ખબર પડે કે એક અવરોધ સાથે બીજો અવરોધ છે એ તો કે એના છેડા સાથે જોડાયેલો છે, એની સાથે ત્રીજો અવરોધ તો કે બીજા અવરોધના છેડા સાથે, ચોથો હોય તો ચોથો અવરોધ ત્રીજાના છેડા સાથે જોડાયેલો હોય. એમ કરતે કરતે તો કે પરિપથ પૂર્ણ બંધ પરિપથ બનાવવો જોઈએ. ક્યાંય પરિપથ તો કે ખુલ્લો હોવો જોઈએ નહીં, મતલબ તો કે પરિપથ પૂર્ણ થતો હોવો જોઈએ. તો આ પ્રકારનો પરિપથ છે એમાં તો કે એમાં જોડાયેલા અવરોધ છે એ કયા રીતથી જોડાયેલા છે? તો કે શ્રેણી જોડાણમાં જોડાયેલા છે. દરેક અવરોધ છે એ તો કે શ્રેણી જોડાણમાં જોડાયેલો છે. તો આ વાત થઈ એ તો કે શ્રેણી જોડાણની. હવે તો કે હવે હારે હારે સમાંતર જોડાણ પણ આપણે દર્શાવી દઈએ, જેથી કરીને બેયનો તફાવત તમને ખબર પડે, બરાબર. પછી વાત આપણે તો કે શ્રેણી જોડાણમાં કઈ કઈ રીતના વિદ્યુત પ્રવાહ વહે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય, અવરોધનું મૂલ્ય કઈ રીતના હોય, એ બધાનું તો કે સૂત્ર સહિત વાત કરશું. પણ તો કે બેને અલગ પાડવા માટે હું અહીંયા લખું એ તો કે સમાંતર જોડાણની વાત કરું કે બે કે તેથી વધારે અવરોધો અને ઉદ્ગમ બે બિંદુ સાથે જોડાય અને જે પરિપથ બનાવે છે, ટૂંકમાં લખું સમજાય એટલા માટે, બનાવે છે તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. જો આમાં શું કીધું કે એક કરતાં વધારે અવરોધો, બરાબર, એ અવરોધો તો કે બે બિંદુ વચ્ચે હશે, અને છેલ્લે જે અવરોધોનું બિંદુ છે એ કોની સાથે જોડાયેલું હશે? તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયેલું હશે. પરિપથ દોરીએ તો કે ખ્યાલ આવે. એટલે અહીંયા દોરું છું,
માની લ્યો કે આ એક બેટરી છે આપણી વિદ્યુત ઉદ્ગમ, બરાબર. અહીંથી તો અહીંથી પરિપથ ચાલુ થાય છે. હવે તો કે આ પરિપથના બે બિંદુ, એક આ બિંદુ અને બીજું એક હું અહીંયા બિંદુ વિચાર લો. રેડી? આ બિંદુ વચ્ચે તો કે અલગ અલગ અવરોધો છે એ જોડાયેલા હશે. કઈ રીતના? તો કે એક જ લાઈનમાં નહીં, પણ આ બે બિંદુ વચ્ચે જોડાયેલા હશે. કઈ રીતના? તો કે એક અવરોધ હું અહીંથી જોડું, એક અવરોધ હું અહીંથી જોડું, એક અવરોધ હું અહીંથી જોડું, બરાબર છે. અને આ અવરોધ અહીંથી જોડું. અને એની સાથે તો કે આ છેલ્લા બિંદુ સાથે શું જોડાયેલું હશે? તો કે છેલ્લા બિંદુ કોની સાથે? તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે. જો આ મોટો છેડો છે એ ધન, નાનો છેડો છે એ તો કે ઋણ, બરાબર છે. આ પહેલો અવરોધને હું નામ આપી દઉં R1, આને નામ આપી દઉં R2 અને આને નામ આપી દઉં R3. રેડી? એ તો કે આ બે છેડા વચ્ચે તો કે જોડાયેલા છે. અને આ બે છેડાનો છેલ્લો બિંદુ છે એ કોની સાથે? તો કે વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયેલું છે. હવે જો મારે આમાં એક વસ્તુ કરવી હોય તો થાય. આમાંથી મારે તો કે આમાંથી કોઈ એક અવરોધને તો કે આ કોઈ એક અવરોધને બંધ કરવો છે. તો આમાં શક્ય છે હું આ અવરોધને બંધ કરું તો આગળનું બધું બંધ થઈ જાય કે ન થઈ જાય? તો કે આ થઈ જાય, કારણ કે અહીંથી પરિપથ પૂર્ણ થઈ ગયું. એક જ પરિપથમાં જોડાયેલા છે. પણ અહીંયા મારે કરવું હોય તો થઈ જાય. ઉપરના અવરોધને બંધ કરવું હોય તો અહીંથી હું કનેક્શન કાપી નાખું. હવે તો કે આ બે અવરોધ છે એ કાર્યરત છે. હજી એકને મારે દૂર કરવું હોય તો આને હું કરી નાખું. થઈ જાય કે ન થઈ જાય? તો કે આમાં શક્ય છે, શ્રેણી જોડાણમાં શક્ય છે નહીં. વિદ્યુત પ્રવાહને આપણે તો કે દર્શાવી દઈએ. મોટા છેડાને તો કે ધન, નાનાને ઋણ, ધનથી ઋણ તરફ રેવાજીક પ્રવાહની વાત કરીએ, બરાબર. બધાયમાં તો કે બધાયમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય અહીંથી આમ, અહીંથી તો કે અહીંથી આમ, આ વિદ્યુત પ્રવાહ, ત્યાંથી અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય, ત્યાંથી આમ, ત્યાંથી આમ. વચ્ચે હું તો કે કળ મૂકી દઉં જે બંધ છે. મારે તો કે વિદ્યુત પ્રવાહ વહેતો હોય માપવું હોય તો હું ગમે ત્યાં એમીટર મૂકી શકું કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ બે છેડા વચ્ચેનો મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો કે આ માની લ્યો કે આને હું એક્સ નામ આપી દઉં, આને હું વાય નામ આપી દઉં. મારે એક્સ અને વાય છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો મારે સિમ્પલ વસ્તુ શું કરવાનું રહે? તો કે એ બે છેડા વચ્ચે શું મૂકી દેવાનું? તો કે વોલ્ટમીટર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશે. ચાલો મૂકી દઈએ. તો આ સર્કિટ ડાયાગ્રામ થયો એ કોનો થયો? તો કે સમાંતર જોડાણનો. આ થયો એ તો કે શ્રેણી જોડાણનો. ક્લિયર? શ્રેણી જોડાણમાં તો કે બધા અવરોધો છે એ કઈ રીતના? તો કે એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ, બીજાના છેડા સાથે ત્રીજો અવરોધ. અહીંયા એમ છે નહીં. અહીંયા તો કે અહીંયા બે બિંદુ વચ્ચે તો કે બે બિંદુ વચ્ચે બધા અવરોધો આવેલા છે. અહીંથી અલગ અલગ અવરોધાને કરવો હોય તો થઈ શકે. રેડી? કે એક છેડાને અહીંથી કટ કરી નાખો તો કે તો એ અવરોધ દૂર કરી શકાય. અહીંયા તો કે એમ નહીં કરી શકાય, બરાબર છે. કારણ કે એક જ પરિપથમાં આવેલા છે. અહીંયા તો કે અહીંયા અલગ અલગ પરિપથ આમ બને. અહીંથી બેને દૂર કરવો એટલે આ પરિપથ તો કે અહીંથી આમ વિદ્યુત પ્રવાહ છે. આને દૂર કરો તો કે આ બેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વચ્ચેનાને દૂર કરો તો પણ વિદ્યુત પ્રવાહ તો પસાર થાય. આ વચ્ચેનાને અહીંથી કનેક્શન તમે દૂર કરો તો વિદ્યુત પ્રવાહ અહીંથી તો વહે જ છે. એટલે પરિપથ તો પૂર્ણ થવાનો જ છે. તો આ પ્રકારનો છે તો કે એ અવરોધોનું કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ થયું. આ પ્રકારનું થયું એ અવરોધોનું શ્રેણી જોડાણ થયું. તમારે સમજાય એ માટે તો કે આ રીતનો સર્કિટ ડાયાગ્રામ વ્યાખ્યાની બાજુમાં લખી શકાય. અને હું કહું કે લખવું જોઈએ, જેથી કરીને આગળ તમને દાખલા ગણવાની વાત આવે, સર્કિટ આપી દે, એમાં તમારે ખુદને સમજવાનું થાય કે આ અવરોધો છે એ તો કે શ્રેણીમાં છે કે સમાંતરમાં છે. તમને તો કે આ ડાયાગ્રામ ખબર હશે તો ખબર પડશે, બાકી નહીં ખબર પડે. બરાબર છે? એક વખત જોઈ લ્યો. ઓકે, તો આ વાત થઈ એ શ્રેણી અને સમાંતરની વાત થઈ.
હવે તો કે હવે થોડીક કથા કરવાની છે એકલા તો કે શ્રેણી જોડાણની વાત કરીએ બરાબર કે શ્રેણી જોડાણમાં અવરોધો જોડાયેલા હોય તો શું એનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં કોઈ જાતનો ફેરફાર થાય શું એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કઈ રીતના હોય વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થઈ શકે થાય તો કઈ રીતના થાય ન થાય તો શું કામ ન થાય એ બધાની વાત તો કે બધાની વાત હવે કરવાની છે સૌથી પહેલાં હું એક શ્રેણી જોડાણની સર્કિટ દોરી નાખું એમાં જ આપણે બધું સમજવાનું છે બરાબર એને આધારે તો કે આપણે સમજશું બધા અવરોધો છે કેમાં જોડાયેલા છે તો કે એકના છેડા સાથે બીજો અવરોધ જોડાયેલો છે એકના છેડા સાથે બીજા અવરોધનો છેડો જોડાયેલો હોય તો એ કયા પ્રકારનું જોડાણ કહેવાય બધાને હવે ખબર પડી ગઈ હશે કયા પ્રકારનું કહેવાય કયો જો બરોબર છે શ્રેણી જોડાણ ઓકે તો આપણે સર્કિટ દોરી એ પણ કહેવાની દોરી તો કે શ્રેણી જોડાણની જ દોરી વચ્ચે તો કે વચ્ચે હું મૂકી દઉં એક સ્વિચ કે જેની મદદથી ચાલુ બંધ કરી શકાય બીજી વસ્તુ એક કે જો આ તો કે વિદ્યુત ઉદ્ગમ યાની કે બેટરી છે એ હું તો કે આની પહેલાં પણ મેં કીધું કે 6 વોલ્ટની બેટરી મારે લેવી હોય તો આ રીતના હું તો કે જોડી શકું એની જગ્યાએ તો કે 2 વોલ્ટની બેટરી મારે 3 લેવી છે તો હું શું કરીશ તો કે વિદ્યુત કોષ છે એનું તો કે નાનું નાનું જોડાણ હું દર્શાવી દઈ એટલે 3 અલગ અલગ બેટરી લીધી આ તો કે આ 2 વોલ્ટ આ 2 વોલ્ટ ને આ 2 વોલ્ટ બરાબર છે હવે તો કે વિદ્યુત પ્રવાહ વહે છે તો કે આમ વહે આ એક અવરોધ એને હું નામ આપી દઉં R1 આ એક અવરોધ છે એને હું નામ આપી દઉં R2 એક આ અવરોધ છે એને હું નામ આપી દઉં R3 વિદ્યુત પ્રવાહ તો કે આ બાજુ વહે છે ઓકે ક્લિયર રેડી હવે છોકરાઓ ખાસ ધ્યાન રાખજો જ્યારે સમાંતર જોડાણની શ્રેણી જોડાણની વાત આવે રેડી જ્યારે શ્રેણી જોડાણની વાત આવે ત્યારે અલગ અલગ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ત્યારે અલગ અલગ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું અલગ અલગ હશે કે એક જ સમાન હશે તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે શું કરીએ તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો કે એ મીટરનો ઉપયોગ કરીએ પરિપથમાં એ મીટર જોઈ અને તો કે વિદ્યુત પરિપથને ચાલુ કરવામાં આવે તો એ દર્શાવે માની લો કે અલગ અલગ અવરોધ વચ્ચેના બિંદુ ઉપર આપણે વિદ્યુત પ્રવાહ માપવો હોય તો કે અલગ અલગ બિંદુ વચ્ચેનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમ કહી શકાય કે આ આખા પરિપથમાં જે અવરોધો જોડાયેલા છે ખાસ સમજો અવરોધો જોડાયેલા છે એ તો કે આખા એક જ પરિપથમાં છે અલગ અલગ ફાટા પડતા નથી મતલબ તો કે પરિપથનો સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ હશે એ શ્રેણી જોડાણમાં હંમેશા કેવો હશે તો કે હંમેશા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દરેક અવરોધ માટે કેવું હશે તો કે સમાન હશે શું કામ તો કે એક જ પરિપથમાં જોડાયેલા છે વહેતો વિદ્યુત પ્રવાહ તો કે એક જ પરિપથમાંથી પસાર થાય છે એટલા માટે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં તો કે કોઈ જાતનો ફેરફાર થશે નહીં મતલબ તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હંમેશા કેવું હશે તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હંમેશા સમાન હશે કેમાં વાત કરીએ આપણે શ્રેણી જોડાણમાં વાત કરીએ બરોબર મતલબ તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બધી જગ્યાએ સમાન હોય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પરિપથમાં દરેક જગ્યાએ સમાન હોય તો આ એ મીટર છે એ પરિપથથી કેવું થઈ જાય તો કે સ્વતંત્ર થઈ જાય એનું કોઈ મિનિંગ રહેતો જ નથી બરાબર શું કામ તો કે એક જ વિદ્યુત પરિપથ છે અને એક જ વિદ્યુત પરિપથ હોવાને કારણે તો કે આખા પરિપથમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હંમેશા સમાન હશે
ક્લિયર? આ વાત થઈ તો કે વિદ્યુત પ્રવાહને આપણે તો કે આઈ વડે દર્શાવીએ. આઈ કેવો હશે? તો કે સમાન હશે. હજી એક વખત કહું, આ કથા કરીએ ક્યાં જોડાણની કરીએ? આપણે શ્રેણી જોડાણની કરીએ. શ્રેણી જોડાણ માટે હંમેશા આઈનું મૂલ્ય સમાન હશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો કે આ બધા એક આ બિંદુ અને એક આ બિંદુ વચ્ચેનો મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો, તો વચ્ચે હું શું મૂકી દઈ? તો કે વોલ્ટમીટર મૂકી દઈ. બરાબર? તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે આપણે મેળવી શકાય. પણ મારે એમ કેવું હોય કે દરેક અવરોધ વચ્ચેના બિંદુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો મારે શું એ સમાન હોય, શું એ અલગ અલગ હોય, કઈ રીતના હોય? તો કે તો હું દરેક અવરોધ વચ્ચે હું મૂકી દઉં. હાલ, દરેક અવરોધ વચ્ચે વોલ્ટમીટર હું મૂકી દઉં. ઓકે, હાલો આની વચ્ચે પણ મૂકી દઉં. તો દરેક અવરોધ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, દરેક અવરોધ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ગમ સ્થાનના વિદ્યુત સ્થિતિમાન જેટલો જ હશે. આ બધાયના તફાવત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સરવાળો કરો ને તો છેલ્લે કેટલો આવી જાય? તો ઉદ્ગમ સ્થાને બેટરી જોડેલી છે ને એનો જેટલો વિદ્યુત સ્થિતિમાન છે ને એટલો જ હોય. મતલબ તો કે અહીંયા જોડેલું છે તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? તો કે V = 6 વોલ્ટ થયો કે નહીં? બરાબર? તો આ અલગ અલગ અવરોધ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોઈ શકે, પણ ટોટલ એકંદરે આને હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 કહી દઉં, આનો V2 કહી દઉં અને આનો V3 કહી દઉં. બરાબર? દરેકના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેવા છે? અલગ અલગ છે. આ એક અવરોધ માટેનું છે, પણ બધાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો છે. બરાબર? યાની કે V1 એટલે આનો વત્તા V2 એટલે આનો વત્તા V3 એટલે આનો. એ કેના જેટલો હશે? તો કે બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલો હશે. એ હંમેશા ધ્યાન રાખવાનું. શ્રેણી જોડાણમાં જોડાયેલા અવરોધો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તો કે વિદ્યુત સ્થિતિમાન કેના? તો કે ઉદ્ગમ સ્થાનના વિદ્યુત સ્થિતિમાનના તો કે સરવાળા જેટલું હશે. બરાબર છે? ક્લિયર થાય છે? મતલબ તો કે બેટરી જેટલા વોલ્ટની છે એ તો કે એના જેટલો જ શું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તો કે સરવાળો. V1, V2 અને V3 આ બધાયના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કોના જેટલો થતો હશે? તો કે ઉદ્ગમ સ્થાન જેટલો. એ વસ્તુ ભૂલાય નહીં. એક તો કે શ્રેણી જોડાણ માટે ખાસ યાદ રાખવાનું, V = V1 + V2 + V3. બરાબર? આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. વિદ્યુત પ્રવાહ હંમેશા સમાન હોય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેના જેટલો હશે? તો કે દરેક અવરોધ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હશે. ઓકે, બીજી વાત અવરોધની કરવાની છે. રેડી? એને આધારે આપણે શ્રેણી જોડાણનું સૂત્ર તારવશું. શ્રેણી જોડાણના અવરોધનું સૂત્ર તારવશું આપણે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર તારવશું આપણે. પણ એની પહેલાં તમારે ધ્યાન રાખવાની બાબત તો કે શ્રેણી જોડાણમાં ફેરફાર ક્યાં થાય છે? તો કે શ્રેણી જોડાણમાં ફેરફાર છે એ તો કે વિદ્યુત પ્રવાહ છે એ સમાન રહે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે દરેક અવરોધ પાસે તો અલગ અલગ હોઈ શકે, પણ ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના જેટલો હશે? તો કે બેટરી જેટલો હશે. ઓકે, બીજી વસ્તુ એ કે એમ પણ કહી શકાય કે જો ત્રણેય અવરોધો અલગ અલગ હોય, આ તો કે 2 ઓહમનો હોય, આ 4 ઓહમ હોય, આ 6 ઓહમ હોય. બરાબર છે? તો કે તો R1 એ તો કે R2 જેવો નથી, R2 એ તો કે R3 જેવો નથી. મતલબ R1 ≠ R2 ≠ R3. તો દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે તો અલગ અલગ હોય. તો કે તો V1 ≠ V2 ≠ V3 થશે. જો ત્રણેય સમાન હશે એ તો દેખીતી વસ્તુ છે, બધાય તો કે 2 ઓહમ ના આવે તો કે તો એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે સમાન હશે. બધાય અલગ અલગ હશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે, પણ એકંદરે સરવાળો કોના જેટલો થતો હશે? તો કે ઉદ્ગમ સ્થાન જેટલો.
ક્લિયર? આને આધારે તો કે આને આધારે આપણે સૂત્ર તારવશું, પણ એ સૂત્ર નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.